તો ન માત્ર સુરતમાં પરંતુ રાજકોટમાં પણ રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે। દરરોજ 111 લોકોને કૂતરાના બચકા ભરાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવો જે અલગ અલગ સરકારી હોસ્પિટલમાં જે કેસીસ નોંધાઈ રહ્યા છે એના આધારે કરવામાં આવ્યો છે। છેલ્લા 4 મહિનાની અંદર 13,269 લોકોને કૂતરા કરડ્યા છે, જ્યારે 2025ની સરખામણીએ 2026ના આ કેસીસની સંખ્યા 4 ગણી વધી છે। મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી। મયુર, જે આંકડો સામે આવ્યો છે કે દરરોજ 111 કેસ નોંધાઈ રહ્યા છે કારણ કે લોકો ઇન્જેક્શન લેવા આવે છે, આ આંકડો ખરેખર ચોંકાવનારો છે, પણ આંકડો વધેલો પણ હોઈ શકે છે જે પ્રાઇવેટ હોસ્પિટલના આંકડા હોય છે। તો શું વિગતો સામે આવી છે, કેટલો ત્રાસ છે રાજકોટના મુખ્ય કયા વિસ્તારોમાં? પ્રીતિ, રાજકોટનો એક પણ વોર્ડ, એક પણ સોસાયટી બાકી નથી કે જ્યાં શેરી શ્વાનો છે તેનો આતંક જોવા ના મળતો હોય। સામાન્ય રૂપથી દરરોજ 2025ની અંદર 25 થી 30 શેરી શ્વાનોના બાઇટના કિસ્સા સામે આવતા હતા। આની અંદર ખાનગી શ્વાનથી લઈને શેરી શ્વાનો તમામનો સમાવેશ થતો હતો। આ આંકડા સરકારી હતા કારણ કે જે પણ વ્યક્તિને શેરી શ્વાન કરડે છે તેમને સરકારી હોસ્પિટલની અંદર એ ઇન્જેક્શન લેવા પડતા હોય છે, પરંતુ 2026ની અંદર જે આંકડા સામે આવ્યા છે એ ખૂબ જ ચોંકાવનારા છે। આંકડા માત્ર 4 મહિનાના છે। જાન્યુઆરી મહિનાથી લઈને મે મહિનાની શરૂઆત સુધીના આંકડા છે। દૈનિક 100 કરતા વધુ શેરી શ્વાનોની બાઇટના કિસ્સા સામે આવ્યા છે। આંકડા એટલા માટે ખૂબ જ ગંભીર છે કારણ કે શેરી શ્વાનો જેને પણ કરડ્યા હોય અથવા તો ખાનગી શ્વાન જેને કરડ્યું હોય તેને ફરજિયાતપણે તેની નોંધણી કરાવવાની હોય છે, તેની રસી લેવાની હોય છે અને આ રસીની જે નોંધણી છે તેના કારણે આ આંકડો સામે આવ્યો છે। માત્ર સરકારી જ નહીં પરંતુ ખાનગી દવાખાનાઓ છે તેની અંદર પણ એટલા જ મોટા પ્રમાણની અંદર લોકો રસી મૂકવા માટે જાય છે। સુપ્રીમ કોર્ટે જે પ્રકારે ચુકાદો આપ્યો અને છેલ્લા 6 મહિનાથી જે પ્રકારે શેરી શ્વાનના આતંકના કિસ્સાઓ સામે આવ્યા છે એ ખૂબ જ ચોંકાવનારા છે। સૌથી વધારે શેરી શ્વાનોની જો વાત કરીએ તો જૂના રાજકોટ વિસ્તાર છે, સેન્ટ્રલ રાજકોટ વિસ્તાર છે, તેની અંદર મોટા પ્રમાણની અંદર શેરી શ્વાનોના બાઇટના કિસ્સા સામે આવ્યા છે। એટલું જ નહીં પરંતુ રાજકોટના છેવાડાના વિસ્તાર કે જ્યાં મોટા પ્રમાણની અંદર શ્વાનને ખોરાક મળી રહેતો હોય અથવા તો કોઈ અન્ય પ્રકારની સપોર્ટ મળી રહેતો હોય એવા શ્વાનો છે એ હંમેશા મોટા પ્રમાણની અંદર કરડતા હોય છે। વેટનરી ડોક્ટર છે તેમનું કહેવું છે કે શેરી શ્વાનોની અંદર આ પ્રકારની જે સ્થિતિ થઈ છે તેના માટે જીનેટિક કારણો પણ જવાબદાર છે, સાથે સાથે વાતાવરણ પણ જવાબદાર છે। એક ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે શ્વાનો છે તેની અંદર પણ બીપી અને ડાયાબિટીસ જેવા લક્ષણો છે તે જોવા મળતા હોય છે કારણ કે વર્તમાન પરિસ્થિતિની અંદર જે પ્રકારનો ખોરાક શ્વાનોને આપવામાં આવે છે, ખાસ કરીને શેરી શ્વાનોને, તેના કારણે તેની અસર છે તે જોવા મળી છે। જાન્યુઆરી મહિનો અને ડિસેમ્બર મહિનો છે એ 2 મહિના સૌથી વધારે શેરી શ્વાનો આક્રમક રહેતા હોય છે કારણ કે જે લેડીઝ શ્વાન છે તે બચ્ચાને જન્મ આપતી હોય છે અને તે પોતાના પ્રોટેક્શન માટે તો બચ્ચાના પ્રોટેક્શન માટે આ પ્રકારે આક્રમક થતી હોય છે। એ પ્રકારનું આકલન છે એ વેટરનરી ડોક્ટરોએ કર્યું છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે। તો જે પ્રમાણે રાજકોટનો જે માહિતી મળી કે એક પણ વોર્ડ, એક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં રખડતા શ્વાનનો આતંક ન હોય। ખાસ કરીને જૂના રાજકોટ વિસ્તારમાં આ આંકડાકીય માહિતી જે સામે આવી છે તે વધુ વેગ આપી રહી છે કારણ કે ત્યાં રખડતા શ્વાનનો આતંક વધારે છે। દરરોજ 111 લોકો આ એવરેજ કાઢવામાં આવી છે કારણ કે 4 મહિનાની અંદર 13,269 ડોગ બાઇટના કેસ બન્યા છે। એનો મતલબ એ કે દરેક દિવસે 100થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે।